નમસ્કાર દોસ્તો, ડીટીડીની પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે અને એની અંદર મોક રાઉન્ડ પણ આપણો શરૂ થવા માટે જઈ રહ્યો છે. તો મોક રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કેવી રીતના કરવી એનું ગાઈડન્સ દોસ્તો અહીંયા આપણે પ્રાપ્ત કરીએ. સૌપ્રથમ આપણે એસીપીસી સર્ચ કરી દઈશું. લોગિન કરવાનું આપણને થશે તો એ આપણે અહીંયા લોગિન કરવાના છીએ. બીટેકની અંદર આપણે જવાનું છે. એમાં અહીંયા કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડમાં જે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન છે ત્યાં ક્લિક કરી દઈશું. અહીંયા આપણે આપણી યુઝર આઈડી નાખી દઈએ, પાસવર્ડ નાખી દઈએ. સિક્યુરિટી પિન સાથે આપણે અહીંયા લોગિન કરવાનું થશે. ચોઇસ ફિલિંગની અંદર ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે પહેલાં કઈ કોલેજો આપણે સિલેક્ટ કરવી, પછી કઈ કોલેજો આપણે સિલેક્ટ કરવી, એનો સિક્વન્સ કેવી રીતના ગોઠવવું એ અગત્યનું છે. એટલે એની માહિતી હું તમને આપીશ. સૌપ્રથમ આપણે લોગિન કરીશું. સિક્યુરિટી પિન એન્ટર કરી દઈએ. આપણે લોગિન કરી દીધું. અહીંયા લોગિન કર્યા બાદ આપણે અહીંયા સિક્યુરિટી પિન નાખવાની થશે. ફરી પાછું 774877. પ્રોસીડ. આ આપણું દોસ્તો છે એ યુઝર ઇન્ટરફેસ આવી ગયું છે. અહીંયા આપણે ચોઇસ ફિલિંગ કરવાનું થશે. તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ તમને દેખાય છે ચોઇસ ફિલિંગનું ન્યૂ એ ઓપ્શન આપણી પાસે આવી ગયું છે. તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ. અહીંયા પણ ફરી પાછો તમને પાસવર્ડ સિક્યુરિટી પર્પઝ માટે એન્ટર કરવાનો થશે. ઓકે, તો હવે આવી રીતના આપણી પાસે બધી ચોઇસીસ અવેલેબલ છે. અહીંયા આપણે સૌ પ્રથમ છે, જો આપણા મગજની અંદર ડિસાઇડેડ જ હોય કે આપણને ગવર્મેન્ટ કોલેજમાં જવું છે કે પ્રાઇવેટ કોલેજમાં જવું છે, તો અમુક ફિલ્ટર્સ પહેલેથી એપ્લાય કરી દેવા જોઈએ, જેથી કરીને અહીંયા આપણે જે 1129 1129 કોલેજીસ આપણી પાસે અવેલેબલ છે ચોઇસ માટે, તો એમાંથી ફિલ્ટર થતું આવે અને ઓછી થતી આવે કોલેજ. તો સૌપ્રથમ જો મારે ડિસાઇડેડ છે કે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું છે, તો અહીંયાથી હું સ્ટેટ ગવર્મેન્ટ સિલેક્ટ કરીશ એટલે માત્ર 182 કોલેજ આવીને ઊભી રહી, પ્રાઇવેટ કોલેજ બધી જતી રહી. એમાં પણ જો આપણે ઇન્સ્ટિટ્યૂટ પર ડિસાઇડેડ હોય કે આ જ કોલેજમાં એડમિશન લેવાની ગણતરી છે, તો એ અહીંયા તમે બાજુમાં ટાઈપ કરી શકો છો. હવે અમારે અહીંયા જીઈસી ભુજની ગણતરી છે, તો ભુજ લખી દઈએ તો પણ સર્ચમાં ઓપ્શન આવી જશે. આપણે તો આવી ગયું ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભુજ, તો એને આપણે સિલેક્ટ કરી દેશું એટલે ભુજ જીઈસીની અંદર જે બ્રાન્ચીસ બધી અવેલેબલ છે જેમાં આપણને એડમિશન મળી શકે એમ છે, એ આપણી પાસે આવીને ઊભી રહી ગઈ. આમાંથી આપણે સિલેક્શન કરી દેવાય. અહીંયા પ્રોગ્રામમાં પણ તમે જઈ શકો છો, જેમાં તમે બ્રાન્ચ સિલેક્ટ કરી શકો છો, બરાબર, પણ અહીંયાથી તમે ઇઝીલી કરી શકશો. તો અહીંયા આપણે સિવિલ એન્જિનિયરિંગની અંદર આપણે જવાની ઈચ્છા છે જીઈસી ભુજની અંદર, તો અહીંયા એડ ઉપર ક્લિક કરશું એટલે ફિલ્ડ ચોઇસની અંદર એનું નામ આવી જશે અને ચોઇસ નંબર 1 ઉપર એ ગોઠવાઈ ગયેલી છે. હજુ એક કરતાં વધારે ચોઇસ કાયમ રાખવી જ આપણને. કદાચ જીઈસી ભુજમાં ન મળે તો સેકન્ડ ઓપ્શન્સ આપણી પાસે હોવો જરૂરી છે. તો અહીંયા કચ્છની બહાર આપણે જવું નથી, તો કચ્છની જ કોલેજ એચજેડી એન્જિનિયરિંગ કોલેજ છે, પ્રાઇવેટ કોલેજ છે, તો એની અંદર જશું તો અહીંયા પ્રાઇવેટ કોલેજ સિલેક્ટ કરી દો અને અહીંયા આપણે દોસ્તો એચજેડી ટાઈપ કરીએ એટલે એચજેડી આવી ગઈ. જુઓ, હવે એચજેડીમાં સિવિલ છે અને કમ્પ્યુટર પણ છે, આપણે તો સિવિલમાં જવું છે તો એ આપણે એડ કરી દઈશું. તો ચોઇસ નંબર 2ની અંદર એચજેડી કોલેજ આવી ગઈ છે. હવે એચજેડીમાં આપણને શ્યોરિટી જ છે કે મળી જ જવાનું છે, તો થર્ડ ચોઇસ નાખવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. તમારે નાખવી હોય તો તમે નાખી શકો. હવે આપણને જે એડમિશન આપવામાં આવશે એ લોકો કેવી રીતના સોફ્ટવેર ચેક કરીને આપતું હોય છે, તો સૌપ્રથમ આપણા મેરિટના હિસાબે પહેલી જે ચોઇસ મૂકેલી છે એ ચેક કરશે કે જીઈસી ભુજમાં આ વિદ્યાર્થીને એડમિશન મળે છે કે કેમ. જો મળતું હશે એડમિશન તો એ આપી જ દેશે, એના પછીની કોઈ ચોઇસીસ જોવા માટે જશે નહીં સોફ્ટવેર. એટલે આપણે ખાસ શરૂઆતની ચોઇસીસ એવી રાખવાની છે કે જેમાં આપણને જવાની ખાસ ઈચ્છા છે, જે કોલેજની અંદર એડમિશન મેળવવાની ઈચ્છા છે એવી કોલેજો ઉપર રાખવી. કોઈને એલડી એન્જિનિયરિંગ કોલેજ રાખવી હોય તો એ પહેલાં રાખવી, પછી સેકન્ડ પ્રાયોરિટીમાં જવાની ઈચ્છા હોય એ સેકન્ડ નંબર ઉપર જ રાખવી, પછી એવી રીતના ઉતરતા ક્રમની અંદર આગળ વધવાનું છે. તમે એવું રાખશો કે પહેલાં જીઈસી ભુજ ને પછી એલડી એન્જિનિયરિંગ કોલેજ, તો જીઈસી ભુજમાં મળી ગયું તો એલડી એ ચેક નહીં કરે, કદાચ એલડીમાં તમને મળી શકતું હોય તો પણ ચેક ન કરે. એટલે ઉપરથી એ ચેક કરતું આવે ને જો ઉપરથી ચેક કરતાં કરતાં કોઈ કોલેજ આવી અને એમાં મળી જાય છે તો એ આપી જ દે એડમિશન.
તો આવી રીતના વર્ક કરતું હોય છે, આપણે ધ્યાનમાં રાખીએ. તો આ ચોઇસ ફિલ આપણી દોસ્તો થઈ ગઈ છે. તો સેવ એન્ડ કન્ટિન્યુ પણ કરી શકીએ બીજી કોલેજીસને બધી જોવી હોય તો, અને સેવ એન્ડ ગો ટુ હોમ પણ કરીએ તો આપણી છે એ બધી ચોઇસીસ છે એ સેવ થઈ જશે. અહીંયા આપણે ઓકે ક્લિક કરી દઈએ તો આપણે ઓકે થઈ ગઈ છે. પછી આ ચોઇસને લોક કરવી હોય તો આપણે લોક પણ કરી શકતા હોઈએ છીએ, જેથી કરીને પછી ચેન્જ થાય નહીં. હવે આપણને ખબર જ હોય છે ઘણા વિદ્યાર્થીઓને કે ભાઈ આપણે આ જ કોલેજોમાં જવું છે, બીજા હવે એમાં બહુ ડાઉટફુલ રહેતું નથી, તો આપણે એને લોક કરી દેવાની થાય. તો આઈ એગ્રી ટુ લોક માય ચોઇસીસ. જો ઉપર લખેલું પણ છે કે આફ્ટર લોકિંગ કેન્ડિડેટ ઇઝ નોટ અલાઉડ ટુ મેક એની મોડિફિકેશન ઇન ફિલ્ડ ચોઇસીસ. એટલે આપણને આ જાણ કરી દે છે કે એક વખત લોક કરશું પછી આપણે પોતે પણ એને મોડિફાય એટલે કે ચેન્જ નહીં કરી શકીએ, એડિટ નહીં કરી શકીએ. તો આપણે તો ફિક્સ જ છે. તો આપણે અહીંયા આઈ એગ્રી ઉપર ક્લિક કરી દઈએ છીએ અને ફરી પાછો આપણને છે પાસવર્ડ માગશે તો પાસવર્ડ આપણે એન્ટર કરી દેવાનો. તો અહીંયા આપણે દોસ્તો લોક કરી દઈશું, ઓકે કરી દઈશું. તો આપણું દોસ્તો કામકાજ સેટ થઈ ગયું છે. હવે આપણે જ્યારે ફર્સ્ટ મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે ત્યારે અહીંયા જોવા માટે આવવાનું છે. ત્યારે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ છે એ સીટ અલોટમેન્ટ રિઝલ્ટ ઉપર એ આપણને બતાવશે. અત્યારે નહીં બતાવે કારણ કે અત્યારે એ વસ્તુ છે જ નહીં, ક્લિકેબલ જ નથી એ લિંક. તો આવી રીતના દોસ્તો કામકાજ કરવાનું છે. ચોઇસ ફિલ કરવાની અંદર હજુ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આપણો જે વોટ્સઅપ નંબર છે, કોલિંગ નંબર છે, ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, એના ઉપર કોન્ટેક્ટ કરજો. કઈ કોલેજમાં જવું, કઈ કોલેજમાં ના જવું, એ કોલેજ સિલેક્શનની બાબતમાં પણ ડાઉટફુલ હોય તો એનું પણ ગાઈડન્સ મેળવવા માટે કોલ કરી શકો છો, પણ માત્ર સિવિલના વિદ્યાર્થીઓ કરજો. તો આવી રીતના તમે કામ કરજો અને ખૂબ સારી રીતના છે એ ડિગ્રીની અંદર તમારી જે એડમિશન પ્રોસેસ છે એ સ્મૂધલી કમ્પ્લીટ કરજો. ઓલ ધ બેસ્ટ.